વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 5 ચેપ્ટરનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો. તો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો અગાઉના વિડીયોમાં આપણે સરેરાશ ખર્ચ વિશે અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે સીમાંત ખર્ચ વિશે અભ્યાસ કરવાના છે. બરાબર. સીમાંત ખર્ચને ઇંગ્લિશમાં માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે છે. બરાબર. તો સીમાંત ખર્ચની વ્યાખ્યા જોઈએ કે સીમાંત ખર્ચ કોને કહેવાય? તો કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે અને કુલ ઉત્પાદનના એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે. બરાબર. ટૂંકમાં વધારાનો એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એટલે સીમાંત ખર્ચ. બરાબર. ઉત્પાદનના એક એકમમાં ફેરફાર થવાથી ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. બરાબર. ઉત્પાદનનો કોઈ બી એક એકમમાં ફેરફાર થાય તો ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. તો વધારાનો એક એકમ ઉત્પન્ન કરવાથી ખર્ચમાં થતા ફેરફાર એ સીમાંત ખર્ચ છે. બરાબર. કે વધારાનો એક એકમ ઉત્પન્ન કરવાથી ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. બરાબર. તો સીમાંત ખર્ચ કોને કહેવાય? તો ખ્યાલ આવી ગયો. તો કે ઉત્પાદનના એક એકમમાં ફેરફાર થવાથી ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. અથવા તો વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. બરાબર. હવે સીમાંત ખર્ચનું સૂત્ર જોઈએ. તો અહીંયા સીમાંત ખર્ચનું સૂત્ર આપેલું છે. તો સીમાંત ખર્ચનું સૂત્ર છે MCN બરાબર TCN છેદમાં TC કૌંસમાં N-1. બરાબર. તો અહીંયા સૂત્ર આપેલું છે કે સીમાંત ખર્ચનું MCN એટલે કે માર્જિનલ કોસ્ટ. બરાબર. TCN માઇનસ TC કૌંસમાં N-1. તો N બરાબર શું છે? તો કે એકમોની સંખ્યા છે. N બરાબર શું છે? એકમોની સંખ્યા. N બરાબર એકમોની સંખ્યા અને MCN બરાબર N એકમોનો સીમાંત ખર્ચ. બરાબર. MCN એટલે કે MC એટલે કે માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ. N એટલે એકમો. બરાબર. તો MCN એટલે કે એકમોનો સીમાંત ખર્ચ અને TCN બરાબર N એકમોનો કુલ ખર્ચ. TC એટલે કુલ ખર્ચ. બરાબર. તો સીમાંત ખર્ચનું સૂત્ર છે કે MCN બરાબર TCN માઇનસ TC1 TC કૌંસમાં N-1. બરાબર. તો કે MCN એટલે સીમાંત ખર્ચ અને N એટલે ઉત્પાદનનો એકમ ખર્ચ. બરાબર. તો આ સીમાંત ખર્ચનું સૂત્ર હતું. હવે અનુસૂચિમાં જોઈએ. તો અનુસૂચિમાં સીમાંત ખર્ચ કઈ રીતે શોધેલો છે? તો અહીંયા આપેલું છે. બરાબર. તો અહીંયા ઉત્પાદનનું એકમ આપેલું છે, ઉત્પાદનના પ્રમાણનું એકમ. બરાબર. અને કુલ ખર્ચ આપેલો છે, એના ઉપરથી સીમાંત ખર્ચ શોધેલો છે. બરાબર. ઉત્પાદનના એકમ આપેલું છે. એકમ છે 1 થી 7 સુધી આપેલા છે કે 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4, 5, 6 અને 7. અને કુલ ખર્ચ છે 9, 16, 21, 28, 40, 54 અને 70. બરાબર. એટલે ઉત્પાદનના પ્રમાણના જે ઉત્પાદનનું પ્રમાણ છે તો એની અંદર ઉત્પાદનના એકમો વધે છે તેમ કુલ ખર્ચ પણ વધતો જોવા મળે છે. બરાબર. અહીંયા જેમ જેમ પ્રમાણ વધે છે તેમ તેમ તેમને કુલ ખર્ચ પણ વધતો જોવા મળે છે. તો 1 એકમ હતા તો કુલ ખર્ચ કેટલો હતો? 9 હતો. બરાબર. ત્યારબાદ 2 એકમ થયા તો કુલ ખર્ચ 16 થયો. પછી ત્યારબાદ 3 એકમ થયા તો 21 થયો. બરાબર. ત્યાર પછી
28 થયો અને 5 એકમ થયા તો 40, 100 એકમ થયા તો 54 ને 7 એકમ થયા તો 70, બરાબર. હવે ઉત્પાદનનું પ્રમાણ અને કુલ ખર્ચ એના ઉપરથી આપણે શું શોધવાનું છે? તો કે સીમાંત ખર્ચ શોધવાનો છે, બરાબર. આપણે શું શોધવાનું છે? સીમાંત ખર્ચ. તો સૂત્ર શું હતું કે MCN બરાબર TCN માઇનસ ટી, એટલે કે n-1, બરાબર. તો એક ઉત્પાદનનું પ્રમાણમાં 1 એકમ હોય તો કુલ ખર્ચ 9 હોય, બરાબર. 1 એકમમાં વધારો થાય, બરાબર. ઉત્પાદનના 1 એકમમાં વધારો થઈ પછી ઉત્પાદનનું પ્રમાણ કેટલું? 2 એકમ થાય છે, બરાબર. તો કુલ ખર્ચ કેટલો થાય છે? 16 થાય છે. તો ઉત્પાદનનું પ્રમાણ 1 હોય તો સીમાંત ખર્ચ કેટલો હોય? કારણ કે આગળ કશું નથી, બરાબર. તો સીમાંત ખર્ચ પણ 9 જ થવાનો. એક ઉત્પાદનનું પ્રમાણ હોય તો સીમાંત ખર્ચ પણ 9 થવાનો. હવે એ વધીને ઉત્પાદનનું પ્રમાણ વધીને 2 એકમ થાય એટલે કે 1 એકમનો વધારો થાય. 2 થાય એટલે 1 એકમનો વધારો થાય. તો કુલ ખર્ચ કેટલો છે? તો કુલ ખર્ચ 16 છે, બરાબર. તો 16માંથી 9 બાદ કરો તો કેટલા રહે? 16 - 9 તો 7 રહેશે. તો 7 શું મળ્યો? સીમાંત ખર્ચ, બરાબર. એવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ છે એમાં વધારો થઈ 1 એકમનો વધારો થઈને 3 થાય છે. તો અહીંયા કુલ ખર્ચ છે 21 થાય, બરાબર. તો 21માંથી 16 માઇનસ કરતા તો 21માંથી 16 જાય તો સીમાંત ખર્ચ કેટલો? 5 એકમ થાય છે. સીમાંત ખર્ચ 5 એટલે કે માર્જિનલ કોસ્ટ 5 આવે છે. એ જ રીતે 1 એકમનો વધારો થતો જોવા મળે છે, બરાબર. તો 1 એકમનો વધારો થાય તો 4 એકમ થાય તો અહીંયા કુલ ખર્ચ 28 થાય છે, બરાબર. કુલ ખર્ચ 28. તો 28માંથી 21 માઇનસ કરો તો કેટલા રહે? 7 રહેશે સીમાંત ખર્ચ. તેવી જ રીતે 1 એકમનો વધારો થઈને 5 થાય ઉત્પાદનનું પ્રમાણ તો કુલ ખર્ચ 40 થાય છે, બરાબર. કુલ ખર્ચ 40. તો 40માંથી આગળનો ખર્ચ 40માંથી ઉપરના 28 બાદ કરો. 40માંથી 28 બાદ કરો તો સીમાંત ખર્ચ કેટલો મળે? તો કે સીમાંત ખર્ચ છે એ 12 મળે, બરાબર. એ રીતે 1 એકમનો વધારો થાય તો 6 થાય. 1 એકમનો વધારો થવાથી 6 થાય. તો અહીંયા કુલ ખર્ચ કેટલો આપેલો છે? 54, બરાબર. તો 54માંથી 40 માઇનસ કરો તો સીમાંત ખર્ચ કેટલો મળે? 14 મળશે. એ જ રીતે 1 એકમનો વધારો થાય અને અહીંયા કુલ ખર્ચ 70 આપેલો છે. તો 70માંથી 54 માઇનસ કરો તો અહીંયા સીમાંત ખર્ચ છે એ 16 થશે, બરાબર. એટલે તમારે ટૂંકમાં યાદ શું રાખવાનું કે બીજામાંથી પહેલું બાદ કરવાનું, બરાબર. એટલે સીમાંત ખર્ચ મળે. પરીક્ષામાં ખાસ એટલું જ યાદ રાખવાનું કે બીજામાંથી પહેલું બાદ કરવાનું તો સીમાંત ખર્ચ મળે, બરાબર. એટલે કે ઉત્પાદનના પ્રમાણમાંથી કુલ ખર્ચ મળે. સૂત્ર મુજબ જ જોયું, બરાબર. આપણે કે MCN બરાબર TCN છેદમાં TCN માઇનસ ટી અને કૌંસમાં n-1, બરાબર. MCN સૂત્ર શું હતું? MCN બરાબર TCN માઇનસ TC અને કૌંસમાં n-1, બરાબર. એટલે સીમાંત ખર્ચ આપણે બીજામાંથી પહેલું બાદ કરતાં સીમાંત ખર્ચ મળ્યો, બરાબર. તો અનુસૂચિમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે સીમાંત ખર્ચ શોધવામાં આવે છે, બરાબર. હવે આગળ આપણે આકૃતિમાં જોઈએ.
તો અહીંયા આકૃતિ છે સીમાંત ખર્ચની આકૃતિ આપેલી છે, બરાબર. સીમાંત ખર્ચની આકૃતિ. તો OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે 1 થી 8 અને OY ધરી ઉપર સીમાંત ખર્ચ રૂપિયાની અંદર દર્શાવવામાં આવેલો છે, બરાબર. સીમાંત ખર્ચ રૂપિયાની અંદર દર્શાવવામાં આવેલો છે. તો અહીંયા 2 થી 18 સુધી આપેલો છે, એટલે કે 1 થી 18ની અંદર સીમાંત ખર્ચની રકમ આવી જાય છે, એટલે 2 થી 18 સુધી OX ધરી ઉપર સીમાંત ખર્ચ દર્શાવવામાં આવેલો છે, બરાબર. તો અનુસૂચિ પ્રમાણે આકૃતિમાં આપણે રેખાઓ દોરી દેવાની. તો અનુસૂચિમાં શું છે, તો ઉત્પાદનનું પ્રમાણ, બરાબર. તો ઉત્પાદનનું પ્રમાણ 1 હતું તો સીમાંત ખર્ચ કેટલો હતો? 9 હતો. ઉત્પાદનનું પ્રમાણ 1 હતું તો સીમાંત ખર્ચ 9 છે. અહીંયા દેખાય છે જો અનુસૂચિમાં, બરાબર. આ સીમાંત ખર્ચ અને ઉત્પાદનનું પ્રમાણ 1 આપેલું છે, બરાબર. ઉત્પાદનનું પ્રમાણ 1 તો સીમાંત ખર્ચ 9, બરાબર. હવે એને આકૃતિમાં જ દર્શાવી દઈએ તો અહીંયા 9 આવશે, બરાબર. 1 એકમ ઉત્પાદને સીમાંત ખર્ચ 9 થાય છે. 1 એકમે સીમાંત ખર્ચ છે એ કેટલો થાય છે? 9 થાય છે, બરાબર. જેને એ બિંદુ તરીકે ઓળખીશું. ત્યારબાદ ઉત્પાદનનું પ્રમાણ 1 એકમનો વધારો થાય તો બી ઉત્પાદનનું પ્રમાણ છે એ 2 થાય તો સીમાંત ખર્ચ કેટલો થાય છે? 7 થાય, એટલે કે ઘટે છે, બરાબર. તો 7, તો 100થી ઉપર 7, જેને આપણે બી બિંદુ તરીકે ઓળખીશું. ઉત્પાદનનું પ્રમાણ છે એ 3 હોય તો સીમાંત ખર્ચ કેટલો થાય છે? સીમાંત ખર્ચ થાય છે 5, બરાબર. જેને આપણે સી બિંદુ તરીકે ઓળખીશું. અને એ જ રીતે 1 એકમનો વધારો થાય તો ઉત્પાદનનું પ્રમાણ 4 હોય તો સીમાંત ખર્ચ છે એ કેટલો થાય છે? 7 એકમ થાય છે. 7, બરાબર. જેને ડી બિંદુ તરીકે ઓળખીશું. 6 અને 8ની વચ્ચે 7. અને ઉત્પાદનનું પ્રમાણ છે એ વધીને 1 એકમનો વધારો થાય તો 5 એકમ થાય તો સીમાંત ખર્ચ કેટલો થાય છે? 5 એકમ થાય તો સીમાંત ખર્ચ 12 થાય છે. અનુસૂચિમાં જોતા રહેવાનું. તો 12, બરાબર. તો 5 સીમાંત ખર્ચ 12 છે. એ જ રીતે 1 એકમનો વધારો થાય તો સીમાંત ખર્ચ એ ઉત્પાદનનું પ્રમાણ છે 100 થાય તો સીમાંત ખર્ચ છે એ 14 થતો જોવા મળે છે, બરાબર. અને છેલ્લે ઉત્પાદનનું પ્રમાણ વધીને 1 એકમનો વધારે 7 એકમ થાય તો સીમાંત ખર્ચ છે એ કેટલો જોવા મળે છે? તો કે 16, બરાબર. સીમાંત ખર્ચ 16 જોવા મળે છે. તો શરૂઆતમાં કેવી રેખા સીમાંત ખર્ચ છે એ ઘટતો જોવા મળ્યો, બરાબર. શરૂઆતમાં ઘટતા દરે જોવા મળ્યો. ત્યારબાદ ન્યૂનતમ ઓછો અને ત્યારબાદ એકદમ જ વધારો થતો જોવા મળે છે, બરાબર. સતત વધતો જોવા મળ્યો, બરાબર. એટલે કે શરૂઆતમાં છે એ આ સીમાંત ખર્ચની રેખા છે એ ઢંઢાળવાળી જોવા મળી, પછી સીધી આપણને ચડતી એટલે કે ઋણધારવાળી જોવા મળી, બરાબર. તો આ રીતે ધંધાની અંદર સીમાંત ખર્ચ માપવામાં આવે છે, બરાબર. સીમાંત ખર્ચ છે એ ધંધાની અંદર આ રીતે માપવામાં આવે છે. ઉત્પાદનના પ્રમાણથી કુલ ખર્ચ દ્વારા સીમાંત ખર્ચ આપણને જોવા મળે છે, એટલે કે કુલ ખર્ચ દ્વારા સીમાંત ખર્ચ શોધી શકાય છે, બરાબર. તો અહીંયા જે સીમાંત ખર્ચની રેખા છે એટલે કે માર્જિનલ કોસ્ટ, તો આ કેવા આકારની જોવા મળે છે તમને સીમાંત ખર્ચની રેખા? તો કે સીમાંત ખર્ચની રેખા છે એ હોકી સ્ટિકના આકાર જેવી જોવા મળે છે. કેવી હોકી સ્ટિકનો આકાર દેખાય છે ને, કે સીમાંત ખર્ચની રેખા છે એ હોકી સ્ટિકનો આકાર દેખાય છે. જો પહેલાં
આમ આવે છે, પછી આમ હોકીની સ્ટીક આવે ને, જોઈ છે ને તમે? હા બસ, તો એના જેવું સીમાંત ખર્ચની રેખા જોવા મળે છે, બરાબર. તો સરેરાશ ખર્ચની રેખા અગાઉના વિડીયોમાં આપણે કેવી જોવા મળી? તો કે સરેરાશ ખર્ચની રેખા યુ આકારની હતી, બરાબર. એનો આકાર યુ આકારનો હતો. આમાં છે એ હોકી આકારની જોવા મળે છે, બરાબર. તો સીમાંત ખર્ચ વિશે તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. તો આગળ જે આપણે અભ્યાસ કરીએ, બરાબર, તો તેના વિશે થોડુંક રિવિઝન કરી લઈએ. તો સૌપ્રથમ આપણે સ્થિર ખર્ચ વિશે અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ અસ્થિર ખર્ચ, પછી સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ વિશે અભ્યાસ કર્યો હતો, પછી કુલ ખર્ચ અને સરેરાશ ખર્ચ, અને આજે આપણે આ વિડીયોની અંદર સીમાંત ખર્ચ વિશે અભ્યાસ કર્યો, બરાબર. તો આશા રાખીએ છીએ કે તમને આ ટૉપિકની અંદર ખ્યાલ આવી ગયો છે, બરાબર. તો અગાઉના ટૉપિકમાં આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.